પીળો પોપટ ગુજરાતમાં છેલ્લા 24 થી 48 કલાકથી એક ચર્ચા ચાલી રહી છે કે પીળો પોપટ એટલે શું. ખાસ તો દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે મનસુખ વસાવાએ આ વાર્તાના માધ્યમથી જે નિશાન સાધ્યું છે એ કોની તરફ સાધ્યું છે. રાજ્યના રાજનીતિની અને રાજકીય ગલિયારોમાં એક ખળભળાટ મચાવ્યો છે કે આ પીળો પોપટ એ શું છે અને પીળા પોપટની એવી તો શું ઘટના છે કે જેના કારણે આખી એ વાર્તા અને આખી એ વાત સાંભળવા માટે લોકોએ રાહ જોઈ રહ્યા છે. મનસુખ વસાવાએ નિવેદન આપતા કોને પીળા પોપટ કયા અને પીળા પોપટની શું છે આખી વાર્તા જાણીએ આજના અહેવાલમાં. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ દ્વારા અને એક નિવેદન એ મીડિયાના માધ્યમથી આપ્યું છે અને નિવેદન આપતા કહ્યું છે પીળા પોપટની વાર્તા જે ટૂંક સમયમાં પ્રસ્તુત થવાની છે. જો કે આ માત્ર એ વાર્તા નથી પરંતુ રાજકીય ક્ષેત્રના એક કથિત કિસ્સા તરફ ઇશારો થઈ રહ્યો છે. મનસુખ વસાવા એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યા અનુસાર એક મોટા ગજાના એ આદિવાસી સમાજના એ નેતા જેમણે એક યુવતી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બંધાય છે અને આ સંબંધોને કારણે યુવતી અત્યારે મુશ્કેલીમાં મુકાઈ હોવાની વાત સામે આવી રહી છે. મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યું છે કે નેતા અને યુવતીના પરિવાર વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે. યુવતી હજી પણ તે નેતા સાથે લગ્ન કરવા ઈચ્છુક છે, પરંતુ વાત એ ગંભીર છે કે એ જે નેતા સાથે યુવતી લગ્ન કરવા ઈચ્છી રહી છે એ નેતાના લગ્ન થઈ ચૂકેલા છે. આ યુવતીનો ભાઈ એ નેતાની સાથે અત્યંત એ અંગત મિત્ર એ ઘરેબો ધરાવે છે અને મનસુખ વસાવાએ ટિપ્પણી કરતા કહ્યું છે કે નેતાએ પોતાના જ અંગત મિત્રની પીઠ પાછળ એક ખંજર ઘોંપ્યું છે. મનસુખ વસાવાના એ આરોપો અહીંયા સુધી સીમિત નથી રહેતા. તેમણે એમ પણ કહ્યું છે કે નેતાને એક અપીલ પણ છે કે જો તે નેતા એ ખરેખર જવાબદાર હોય તો તેમણે આ ચર્ચાના અંત લાવવા માટે તે છોકરી સાથે લગ્ન પણ કરી લેવા જોઈએ. ઘટના એ આખી ત્યાંથી શરૂઆત થાય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના એક કદાવર નેતા કે જેમણે તેમના જ એક મિત્રના બહેન સાથે એ પ્રેમ સંબંધ થાય છે અને પ્રેમ સંબંધની જાણ એ ત્યારે એ બંને પરિવારોની વચ્ચે ખબર પડે છે કે જ્યારે એ યુવતી એ ગર્ભવતી થાય છે. વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે યુવતી ગર્ભવતી થતાની સાથે જે સમાચારો એ સામે આવ્યા અને એ બંને પરિવારે અંદર ખાને એ ચર્ચા વિચારણા કરી અને લાખો રૂપિયાના વહીવટથી એ આખી વાત અને મામલો દબાવી દેવામાં આવ્યો. પરંતુ ભરૂચના સાંસદ મનસુખ વસાવા સુધી આ વાત પહોંચતાની સાથે જ તેમને પીળા પોપટ તરીકેની એક વાર્તા કરી અને વાર્તાની અંદર નામ લીધા વગર એ નેતાની સામે પ્રહારો કર્યા. જાહેર જીવનમાં પડેલા વ્યક્તિએ ક્યારેય કોઈનો દુરુપયોગ ન કરવો જોઈએ. નેતા પરિણીત છે કે અપરિણીત તે તપાસનો વિષય હોઈ શકે, પરંતુ એક યુવતીનું જીવન બચાવવા માટે તેમણે સાહસ બતાવવું જોઈએ. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પહેલો મોટો નેતા કોણ છે. મનસુખ વસાવાએ નામ ન લીધું પરંતુ તેમના ઈશારાથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બીજો સવાલ એ કે પાર્ટીમાં આંતરિક ખેંચતાણ શું આ નિવેદનો કોઈ આંતરિક જૂથબંધીનું પરિણામ છે કે ખરેખર નૈતિકતાનો એ મુદ્દો છે. ગુજરાતના રાજકારણમાં મનસુખ વસાવા એક એવું વ્યક્તિત્વ છે કે જે પક્ષની સામે પણ પરવા કર્યા વગર સવાલો ઉઠાવે છે. પક્ષના એ સામે સવાલોની સાથે સાથે વિરોધ પક્ષની અંદર જે કોઈ પણ નેતા હોય તેમની સામે તે નામ લઈને નિવેદન આપે છે. પરંતુ પહેલી વખત તેમણે પીળા પોપટની વાર્તા દ્વારા નેતાના અંગત જીવન અને તેમના વ્યવહારિક દુરુપયોગ અંગે પ્રહાર કર્યા છે અને આગામી દિવસોમાં આ પીળા પોપટની વાર્તા એ કદાચિત દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે કે આ પીળા પોપટની વાર્તામાં પીળો પોપટ એ કોણ છે. કોણ છે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના મોટા નેતા કે જેને લઈને મનસુખ વસાવાએ ફરી એકવાર
નિવેદન આપ્યા છે, પરંતુ મનસુખ વસાવાએ આ નિવેદન એ નામ લીધા વગર આપ્યું છે. અને ખાસ દક્ષિણ ગુજરાતના એ વિસ્તારોની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આ પીળો પોપટ કોણ. કેટલાક લોકો એ આ પીળા પોપટ વિશે જાણે પણ છે કે દક્ષિણ ગુજરાતના આ પીળા પોપટ કોણ છે તેને લઈને પણ તમામે કેટલાક લોકોને માહિતી છે. જો તમે પણ પીળા પોપટને લઈને કંઈ કહેવા માંગતા હોય અથવા જાણતા હોય તો ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હવે જોવાનું રહેશે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર દક્ષિણ ગુજરાતમાં આ પીળા પોપટની વાર્તા ક્યાં સુધી જોવા મળે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.